નમસ્કાર એન્ડ વેલકમ ટુ ડાયન ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, ઘરેથી જ વિડીયો લઉં છું એટલે માત્ર સ્ક્રીન દેખાતી હશે તમને. એક્ઝામ પહેલાં તમારે આ વિડીયો જોઈને જવાનું છે. ક્યાંય કોઈ ક્વેશ્ચનમાં અગર કોન્ફિડન્સ નથી આવતો, કોઈ ક્વેશ્ચન નથી ફાવતો, આ વિડીયો જોઈને આપણે દરેકે દરેક ક્વેશ્ચનને ક્વિક રિકેપ કરીને કઈ રીતના કેટર કરવું અને ટેકલ કરવું એક્ઝામમાં એ આપણે શીખવાની કોશિશ કરીશું. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં એસે રાઇટિંગમાં. એસે રાઇટિંગને આપણે કઈ રીતના કેટર કર્યું? તો એસે રાઇટિંગમાં આપણે શીખ્યા હતા વિઝ્યુઅલાઇઝેશનના સ્ટેપ્સ. ઓકે, કઈ રીતના શીખ્યા હતા એ બી જોઈ લઈએ. આ તમને પીડીએફ ઓલરેડી આપેલી છે. એક ટોપિક આપણે લીધો હતો કરુણા અને સહાનુભૂતિ. પોલીસ અધિકારીને સક્ષમ કરવા શા માટે અનિવાર્ય છે? આવો એક ક્વેશ્ચન કદાચ આવે તમને. ફિલોસોફિકલ ક્વેશ્ચન્સ બી આપણે લીધેલા છે. ફિલોસોફિકલ ક્વેશ્ચન પર બી આપણે પોઈન્ટ્સ જનરેટ કર્યા છે અને ટેકલ કર્યા છે. તો આપણે 10 ઝોન મૂક્યા હતા. 10 ઝોન એટલે આપણી પાસે એસેની અંદર લખવા માટે પોઈન્ટ્સ હોવા જોઈએ. આપણે બહુ વિચાર્યું કે ચલો ક્વેશ્ચન્સ બનાવતા શીખી જઈએ. 5y 5w પ્લસ h પ્લસ આપણે 2i આ બી શીખ્યા હતા. આ 2i નવા હતા. ચલો બધું શીખી લીધું. જે એકચ્યુઅલ પ્રોસેસ હતી એ શીખી લીધું. એના પછી આપણે 22 ઝોન્સ અલગથી જોયા હતા. 22 ઝોન્સ એટલે એની અંદર ઇકોનોમી, સોશિયલ, આ બધા ઝોન્સ આવે ને, બધા ઝોન્સ આપણે જોયા કે કઈ રીતના આપણે મગજમાં પોઈન્ટ્સ જનરેટ કરી શકીએ. હવે તો બી આપણને ક્યાંક ને ક્યાંક ટફ લાગતું હતું કે સર ક્વેશ્ચન નહોતા આવતા. સૌથી પહેલાં તમારે એસેની ફિલોસોફી તમારે સમજવી પડશે. એસે એટલે શું થાય? નિબંધ લેખન એટલે કે કોઈ પણ ટોપિક ઉપર કોઈ વ્યક્તિના 10 થી 12 પ્રશ્નો, જે બેઝિક પ્રશ્નો હોય, જે ગ્રાઉન્ડ લેવલથી લઈને એડવાન્સ લેવલ સુધી, એવું તમે કહી દો, એ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરવું એટલે નિબંધ લેખન થઈ ગયું. તમે નિબંધ કોઈનો બી વાંચશો તો એ કોઈકનો કોઈક પ્રશ્નોના જવાબ હોય છે. ખ્યાલ આવે છે તમને? ક્યારે એ જવાબ હશે અને તો જ સામેવાળાને રીડ કરવાની મજા આવશે. અગર એ જવાબ નહીં હોય તો સામેવાળાને રીડ કરવાની મજા જ નહીં આવે. કારણ કે એની ક્યુરિયોસિટી જ નથી. એની અંદર એ જિજ્ઞાસા જ નથી કે હું આને આગળ વાંચું. એની જિજ્ઞાસા આપણે ડેવલપ કરવી પડે. એના માટે થઈને ક્વેશ્ચન આન્સરના ફોર્મેટમાં દેખાવું છે. પ્રશ્નો આપણે લખતા નથી, બટ પ્રશ્નો છુપાયેલા હોય છે. અને એના માટે થઈને જ આપણે પ્રશ્નો બનાવીએ છીએ, પ્રશ્નો ડેવલપ કરીએ છીએ. બરાબર? હવે પ્રશ્નો ડેવલપ કઈ રીતે કરવા એ આપણે શીખવું હતું. તો એ શીખવા માટે આપણે અલગ અલગ 10 ઝોન બનાવ્યા છે. આટલું જ તમારે વિચારવાનું છે. તમારે બીજું કંઈ મગજમાં નથી લાવવાનું. આટલા ઝોન્સ તો તમે વિચારી શકો ને કે ભાઈ વ્યક્તિગત અને માનસિક ઝોન, પર્સનલ ઝોન. આપણે પર્સનલથી ચાલુ કરીએ છીએ. અગર હું આવું ટોપિક જોઉં છું તો પોલીસ એઝ અ પર્સન, અગર હું પોતે પોલીસ છું યા તો કોઈ પોલીસ અધિકારીને હું જોઉં છું, તો એમાં હું શું વિચારી શકું કરુણા અને સહાનુભૂતિ વિશે? ખ્યાલ આવે છે? તો આપણો અત્યારે વિચાર આવો છે. અને પ્રો લેવલ વિચાર એટલે કે ભાઈ ઓકે, આવું કંઈક આપણે વિચારવાનું છે. આપણી કેપેસિટી આવી હોવી જોઈએ. તો એના માટે થઈને સાથે તમને આ બી આપું છું અને વિચારવાનું લોજિક બી તમને આપતો હતો કે ભાઈ તમારે કઈ રીતના વિચારવું જોઈએ. એ લોજિક હું કઈ રીતના આવું લખી શકું છું. આનું લોજિક શું છે? પર્ટિક્યુલર આ વસ્તુ લખવાનું લોજિક શું છે? ખ્યાલ આવે છે? તો આ જેમ કે આ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ, તો આ બધી વસ્તુ એમ તમને ક્યારેય યાદ નહીં આવે કે ભાઈ લખી શકું. બટ જ્યારે પર્સનલ લેવલ પર તમે લખશો કે ભાઈ કરુણા અને સહાનુભૂતિ, તો એની સાથે જ્યારે તમારે લિંક કરવું હોય તો તમે અહીંયા લિંક કરી શકશો. તો આ ઝોન 1 થઈ ગયો. તમે કહેશો સર અત્યારે આ બધું મને હજી લખતા નથી ફાવતું. ઇટ્સ ઓકે, કોઈ વાંધો નહીં. તમારે ખાલી પર્સનલ લેવલ પર એક પોઈન્ટ વિચારવાનો છે. પોલીસ, આ કરુણા સહાનુભૂતિ અને પોલીસને જોઈન કરીને. ખ્યાલ આવે? એના પછી તમે થોડાક બહાર નીકળો. તમે આવશો ઘર, રસોડું. ઘર અને રસોડું એટલે હાઉસ હોલ્ડ. રસોડું એટલે ફેમિલી આવી ગઈ. ફેમિલીની અંદર જોઈન્ટ ફેમિલી હોય તો બધા મેમ્બર આવી ગયા. અગર જોઈન્ટ ફેમિલી નથી તો પોતે વાઈફ છે, હસબન્ડ છે, છોકરાઓ છે, એવી રીતના. ખ્યાલ આવે? તો આ વસ્તુ તમે અહીંયા એક ઝોન બહાર નીકળો, એક લેવલ આગળ આવો અને પછી તમે આ લેવલ ઉપર વિચારો કે આ લેવલ ઉપર કઈ રીતના ઇફેક્ટ કરે છે. ખ્યાલ આવે? એના પછી તમે હજી આગળ આવ્યા શેરી અને સમાજ. થોડાક બહાર નીકળ્યા. ઘરની બહાર શું હોય? શેરી હોય, સમાજ હોય, આપણી સોસાયટી હોય. એમાં તમે કઈ રીતના જોવો છો આને? તો તમારા આવા વિચાર હોઈ શકે. જો પોલીસ સારી રીતે વાત કરે તો લોકો તેનાથી ડરતા નથી. બરાબર? તો આપણે એને હજી એડવાન્સ લેવલ પર લઈ જવાની ટ્રાય કરી કે કરુણા એ કમ્યુનિટી પોલીસિંગનો પાયો છે. જ્યારે પોલીસ પ્રત્યેનો ભય દૂર થાય ત્યારે સમાજ જાતે જ પોલીસનો મિત્ર બનીને બાતમીદારનું કામ કરે છે. લાઠી જે ગુનો નથી ઉકેલી શકતી તે લોકોનો વિશ્વાસ ઉકેલી નાખે છે. ખ્યાલ આવે છે? વિશ્વાસ જે લોકોનો છે એ અગર પોલીસ પર આવી ગયો, લોકોનો વિશ્વાસ પોલીસ પ્રત્યે વધી ગયો, તો પછી બધી જ વસ્તુઓ પોલીસ માટે ઇઝી થઈ જશે. કમ્યુનિટી પોલીસિંગનો જે આપણો કન્સેપ્ટ છે એ અહીંયા સક્સેસ જશે. તો આવી રીતના આપણે એક ઝોનમાં બહાર આવીને વિચારી શકીએ. હવે તમે કહેશો સર આ મને વિચાર નથી આવતો. અરે તમને જે બી એક વિચાર તો આવી શકે ને. સમાજ રિલેટેડ, સોસાયટી રિલેટેડ, શેરી રિલેટેડ કંઈક એક વિચાર તો તમને આવી શકે ને. બસ તમારે એ જ વિચારવાનું છે. એનાથી એક ઝોન બહાર તો કાર્યસ્થળ અને સંસ્થા. કોઈ પર્ટિક્યુલર સંસ્થા યા તો તમારી વર્ક પ્લેસ, એના પર તમને વિચાર આવતા હોય તો એની અંદર શું તમે જોઈ શકો છો? પોલીસ સ્ટેશનમાં બહુ ભ્રષ્ટાચાર અને ખરાબ વર્તન જોવા મળે છે. ચલો આવું તમને ક્યાંક અત્યારે દેખાતું હશે. તમને આવું દેખાતું હશે. બરાબર? તમારા વિચાર આવા છે ને તમે આવું જ કંઈક લખો છો.
દર વખતે એક જ વસ્તુ કહું છું કે આપણે જે બી આ વખતે ટ્રાય કરી છે, ગયા વખતેની પીએસઆઈનું પેપર 2 અને આ વખતે પીએસઆઈ પેપર 2 માં આપણે ડિફરન્સ શું છે કે ભાઈ લખતા તો એ જ વસ્તુ શીખડાઈ છે, પણ આ વખતે માર્ક્સ આવે એ શીખ્યું છે આપણે. બરાબર. પોઈન્ટ્સ જનરેટ કરતા આપણે શીખી ગયા 8 થી 10 પોઈન્ટ મને આવડી ગયા લખતા, વિચારતા. હવે એને હું લખું કઈ રીતના અને આ રેલેવન્ટ છે બી કે નહીં, આ લખવાનું છે બી કે નહીં. હવે એનાથી તમે હજી બહાર આવો, બજાર અને અર્થતંત્ર એની સાથે તમે લિંક કરવાની ટ્રાય કરો. બરાબર. લૂંટફાટ ને ચોરી રોક આપણી પાસે આટલું બેઝિક હોય તો એને આપણે કઈ રીતના હજી આગળ લઈ જઈ શકીએ કે એક સંવેદનશીલ અને પ્રામાણિક પોલીસ વ્યવસ્થા બજારમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારે છે. બરાબર. પ્રામાણિક પોલીસ વ્યવસ્થા હશે, સંવેદનશીલ પોલીસ વ્યવસ્થા હશે તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એટલે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ શેના સાથે લિંક છે? ઇકોનોમી સાથે. બરાબર. વેપારીઓ ખંડણી કે પોલીસના ડર વગર વેપાર કરી શકે છે, જે આર્થિક રોકાણ અને મૂડીવાદના સ્વસ્થ વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. કેવી રીતના આપણે કનેક્ટ કર્યું આને? નેશન સાથે કનેક્ટ કરી દીધું, આપણે દેશની ઇકોનોમી સાથે આપણે કનેક્ટ કરી દીધું કે કઈ રીતના એક પ્રામાણિક પોલીસ વ્યવસ્થા હોય, સંવેદનશીલ પોલીસ વ્યવસ્થા હોય તો એ દેશની ઇકોનોમી સાથે લિંક્ડ હોય છે. તમારે આ વિચારવું હોય તો કઈ રીતે વિચારી શકો કે કાયદો અને વ્યવસ્થા સીધી રીતે દેશના અર્થતંત્ર સાથે જોડાયેલો છે. શાંતિ વગર આર્થિક વિકાસ શક્ય નથી, અને એટલે જ આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઉપર ઇન્ડિયા અત્યારે આટલું જોર મૂકે છે. બરાબર, કે બિઝનેસીસ સારી રીતે ગ્રો થવા જોઈએ, બિઝનેસીસ નવા બનવા જોઈએ, સ્ટાર્ટઅપ્સ, આ બધી વસ્તુઓ ઇન્ડિયા આટલું જોર કરે છે, અને એના લીધે થઈને આવા પોઈન્ટ્સ તમે લખો તો સામેવાળો બી આવું જ કંઈક ન્યૂઝપેપરમાં રીડ કરતો હોય તો એને બી ખબર પડે કે હા, આ છોકરો વાંચીને આવેલો છે. બરાબર. પછી એનાથી બહાર હજી આવો. હવે તમે આ કરી દીધું, આ બહાર તમને આના સિવાય બીજું શું દેખાય? જ્યારે તમે ઘરની બહાર, શેરીની બહાર નીકળો, તમને બજાર અર્થતંત્ર દેખાય, તમારું વર્ક પ્લેસ દેખાય, એના પછી તમને સરકાર અને કાયદો દેખાય. ક્યાંક ને ક્યાંક સરકારમાં બધી જ વસ્તુ આવી ગઈ. બરાબર. પછી મ્યુનિસિપાલિટી કહો તો એ બી સરકાર, તમે સરકારી બીજી કોઈ સંસ્થા કહો તો એ બી સરકાર. પણ આપણને આ જે ટોપિક હતો એની સાથે આ લિંક કરીએ કદાચ આ ઝોનને, તો મને કઈ કઈ વસ્તુઓ દેખાય આપણે એ વિચારવાનું છે. બરાબર. હવે આટલું તો થઈ ગયું અહીંયા સુધી. તમારે હવે એક્સ્ટ્રા કયા ઝોન લેવાના છે સાથે સાથે? તો કે ભાઈ એક ઇકોલોજી, આપત્તિ અને પર્યાવરણ, એ મને દેખાય છે. તો યસ, આવી રીતના આપણે એને બી ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરી શકીએ, તો ચલો એ કનેક્ટ કરવાનું. એની સિવાય ડિજિટલ અને માહિતી. માહિતી એટલે ઇન્ફોર્મેશન આવી ગયું. બરાબર. ઇન્ફોર્મેશન, ડિજિટલ ઇન્ફોર્મેશનની અંદર બધું આવી ગયું. પછી સાયબર આવી ગયું, આઈટી આવી ગયું, હાર્ડવેર આવી ગયું, સોફ્ટવેર આવી ગયું, આ બધું આની અંદર આવી જશે. આપણે આની સાથે જ આપણે લઈ લેશું ટેકનોલોજીને ઓવરઓલ. પછી એક આ છે ને ઐતિહાસિક ઉંમરો, એના પછી આમાં તમારે વિચાર. ઐતિહાસિક ઉંમરો એટલે પાસ્ટમાં શું હતું, આને છે ને તમે ટેમ્પોરલ અપ્રોચ બી કહી શકો. તમે અલગ અલગ રીતે ક્યાંક ને ક્યાંક શીખતા હશો, અને ટેમ્પોરલ બી કહેવાય કે ભાઈ ટાઈમમાં, પાસ્ટમાં, પ્રેઝન્ટમાં અને ફ્યુચરમાં. તો આપણે ઐતિહાસિક ઉંમરો એટલે લીધું છે કે ભાઈ આપણું ઝોન્સ વાઇઝ આપણે જ્યારે આને ડિવાઈડ કરીએ છીએ તો એક ઝોન આપણો આવી જાય એટલે ટાઈમમાં મને આખી વિચાર શ્રેણી મને ખબર છે, સ્ટાર્ટ ક્યાંથી થયું હતું, અત્યારે શું છે અને ફ્યુચરમાં શું થઈ શકે. અને લાસ્ટમાં આપણે 10મો ઝોન લેશું, વૈશ્વિક મંચ, ગ્લોબલ. હવે તમારા માટે ઇઝી થઈ ગયું. અગર તમને સાવ એસે લખતા બી નથી આવડતું, પોઈન્ટ્સ તો જનરેટ કરી દેશો. આટલું તો તમે રીડ કરી શકો. આટલું તમે ખાલી પોઈન્ટ્સ જનરેટ કરી દીધા એટલે તમારી પાસે એકચ્યુઅલ એક્ઝામમાં લખવા જેવા પોઈન્ટ્સ મળી ગયા. હવે તમારે એનું ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન કરવાનું છે. ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન માટે બી આપણે ઘણી બધી વસ્તુ શીખ્યા છીએ, અલગ અલગ ટાઈપ ઓફ ઇન્ટ્રોડક્શન. હવે તમને ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝનનો બી એક રૂલ પાછો કહી દઉં છું, દર વખતે તો કહો છો. આ બધી પીડીએફ્સ આપણે એકવાર રિફર કરેલી છે આગળ. ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન ક્યારે બી આપણે આઇસોલેશનમાં નહીં વિચારીએ. આઇસોલેશન એટલે કે ભાઈ ઇન્ટ્રોડક્શન અલગથી વિચારું છું, કન્ક્લુઝન અલગથી લખીશ. તમે જ્યારે કોઈને સ્ટોરી કહો છો, તમે જ્યારે કોઈને કોઈ વાત કહો છો, તો જ્યાંથી તમે એની જિજ્ઞાસા ડેવલપ કરવાની ટ્રાય કરી, ક્યુરિયોસિટી, એ ક્યુરિયોસિટી ફૂલફિલ થઈ કે નથી થઈ એ તમારે કન્ક્લુઝનમાં લખવાનું છે. એટલે તમે જેટલું ઇનોવેટિવ કન્ક્લુઝન લખવાની ટ્રાય કરો, સામેથી તમે કંઈ બી લઈ લો, દસ્તાવેજ અને આર્કાઇવ ફાઇલ શૈલી. આર્કાઇવ શૈલી એટલે આ તમે એવી રીતના બતાવી શકો છો કે કોઈ ડાયરી છે, કોઈ જૂનો દસ્તાવેજ છે, એવી રીતના તમે લખતા હોય તો તમે એને જ કન્ટિન્યુ કરશો. બરાબર. જેમ કે અહીંયા પ્રસ્તાવના આપણે લખી હતી કે ભાઈ 14 ઓગસ્ટ 1947, તો આનું કન્ટિન્યુએશન મેં ક્યાં કર્યું અહીંયા તમે જુઓ તો કે ભાઈ છેક અત્યારે કેવી રીતના દેખાઈ શકે 100 વર્ષ પછી, 1947ને આપણે 100 વર્ષ પછી લઈ જઈએ તો ભારતના, તો 2047માં કઈ આ વસ્તુ કેવી રીતના દેખાશે, એવી રીતના. અને એની વચ્ચેની આખી જર્ની બોડીના સેક્શનમાં આપણે લખીએ છીએ. ખ્યાલ આવે છે? આની અંદર એક બે સેન્ટેન્સ જાણી જોઈને વધારે જ મૂકું છું, કેમ કે એક્ઝામમાં તમે આટલા સેન્ટેન્સ નથી લખી શકવાના. બટ આપણને જેટલું વાંચન વધારે હશે એટલું વધારે લખતા ફાવશે. એના માટે થઈને આ તમને વાંચવા માટે એક બે સેન્ટેન્સીસ વધારે ઓલરેડી આપેલા છે. બરાબર. બટ ક્યારે બી તમે ઇન્ટ્રોડક્શન કે કન્ક્લુઝન લખો ત્યારે તમારે એને આઇસોલેશનમાં નથી લખવાના. આપણી પાસે બીજું શું હતું તો કે આપણે રેફરન્સ ઘણી બધા લીધેલા છે. કેવા રેફરન્સ લીધેલા છે? તો અલગ અલગ આપણે થીમ વાઇઝ
એસેમાં શું રેફરન્સ આપી શકીએ, કેવા કેવા જોઈ લઈએ. ચલો, એક વિભાગ હતો ઐતિહાસિક અને પ્રેરણાદાયક પુસ્તકો. કોઈ બુકના રેફરન્સીસ આપી શકીએ. તો હું સામેવાળાને એમ કહું કે ભાઈ મેં ગાંધીજીના સત્યના પ્રયોગો જે બુક છે એ મેં વાંચેલી છે, કઈ રીતના હું બતાવી શકું? તો હું એમનો સાર ક્યાંક ને ક્યાંક લખી દઉં, એમનો પરિચય, જે ટૂંકો પરિચય આ બુકનો છે એ આપી દઉં, યા તો એની અંદર શું કહેવા માંગે છે હું લખી દઉં. તો આપણે એ બી જોયું કે કેવા કેવા ટાઈપ ઓફ એસેમાં આપણે લખી શકીએ અને મારે કઈ રીતે વાપરવાનું. બરાબર. ચારિત્ર નિર્માણ કે નૈતિકતાના નિબંધમાં ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં પોતાની ચોરી અને માંસાહારની ભૂલો જાહેરમાં સ્વીકારીને સાબિત કર્યું છે કે મહાનતા ભૂલો ન કરવામાં નહીં, પણ તેને સ્વીકારીને સુધારી લેવામાં છે. ખ્યાલ આવે છે શું કહું? કઈ રીતના આપણે કોઈ સારી બુક હોય, સારું પુસ્તક હોય, એ આપણે સંદર્ભ આપણા એસેમાં લખી શકીએ. ને એવા મેં ઘણા બધા સંદર્ભ, કુલ 45 સંદર્ભ અહીંયા મેં આપેલા છે. લગભગ 10 સંદર્ભ દરેક કેટેગરીમાં તમને જોવા મળશે. એવી રીતના સામાજિક સંદેશ આપતી ફિલ્મો, ડોક્યુમેન્ટરીઝ છે, કોઈ ફિલ્મ છે, આમાં માંજી ધ માઉન્ટેન મેન, પેડમેન, એ બધી વસ્તુ એમાં મૂકેલી છે. વાસ્તવિક જીવન ના દ્રષ્ટાંત, રિયલ લાઈફ કેસ સ્ટડીઝ, વર્ગીસ કુરિયન, ડૉક્ટર વર્ગીસ કુરિયન, જેમણે શ્વેત ક્રાંતિ જે લાવ્યા હતા, એમના વિશે આમાં આપણે લખેલું છે. આવી રીતના અલગ અલગ ઘણા બધા બીજા ટોપિક્સ બી આપણે કવર કરેલા છે. અને વૈશ્વિક અને આધુનિક મોડલ, કોઈ એવા કન્સેપ્ટ છે, કોઈ મોડલ્સ છે જેમાં આપણે વાત કરી હતી. ફોર એક્ઝામ્પલ, ભૂટાનનું ગ્રોસ હેપીનેસ ઇન્ડેક્સ. બરાબર, આપણે જોઈ લઈએ. ચલો એકવાર પાછું બધું એકવાર જોતા જઈએ. આની અંદર બુક્સ છે, આ તમારી પાસે ઓલરેડી પીડીએફ્સ પડેલી છે. એકવાર આ સેપિયન્સ વિશે બી આપણે વાત કરી હતી, યુવલ નોઆ હરારીની છે. બહુ સારી બુક છે, તમે ક્યારે ફ્રી થાવ તો રીડ કરજો, મેં તમને કીધું તો ઓલરેડી. પછી ચાંદ, દાસ કેપિટલ, કાર્લ માર્ક્સની છે. મોટી બુક છે એટલે ટાઈમ લાગશે રીડ કરતા. આલ્કેમિસ્ટ, સ્વદેશ, આ મૂવી આવી ગયું. સ્વદેશ મૂવી અહીંયા આવી ગયું. મંથન મૂવી આવી ગયું. 3 ઇડિયટ્સ આવી ગયું. 12th ફેલ આવી ગયું. દંગલ. તમે આવી રીતના લખી શકો. તમને એવું થાય કે સર કેવી રીતના લખવાનું? હવે આ બધી વસ્તુઓ મળતી હોય, આર્ટિકલ 15, આવું બધું તમને ક્યાંક ને ક્યાંકથી તમે ભેગું કરવાની ટ્રાય કરો, તમને બી મળી જાય. બટ એને હું કઈ રીતના લખું, કયા કયા એસેમાં હું લખી શકું, તમારા માઇન્ડની અંદર આ ડોટ્સ તો બનાવવા પડે ને. એના માટે થઈને હું આવી રીતના તમને આપું છું. ટોયલેટ એક પ્રેમ કથા આવી ગયું. મિશન મંગલ, માંજી ધ માઉન્ટેન મેન બી હશે. પીકે માંજી હતું. ચલો, ઇટ્સ ઓકે. પછી મહાકાવ્ય અને પૌરાણિક કથાઓ. તો રામાયણ, રામ રાજ્યની કલ્પના આપણે કરતા હોઈએ તો સમુદ્ર મંથન પુરાણોમાંથી, રાજા હરિશ્ચંદ્રની કથા. પછી વાસ્તવિક જીવનની પ્રેરણાદાયી દ્રષ્ટાંતો, ડૉક્ટર વર્ગીસ કુરિયન, શ્વેત ક્રાંતિ, દશરથ માંજી. ઓકે, અહીંયા મૂકેલો છે દશરથ માંજી. મેટ્રોમેની શ્રીધર, અરુણિમા સિન્હા એવરેસ્ટ વિજેતા છે. રાજેન્દ્રસિંહ, સુંદરલાલ બહુગુના, વિક્રમ સારાભાઈ, ડૉક્ટર સુધામૂર્તિ, ઇન્ફોસિસ ફાઉન્ડેશનવાળા. આ બધી વસ્તુ તમે જ્યારે લખો તો એસે તમારો કેવું લાગે? લાઇવલી લાગે, જીવંત લાગે કે યસ, આ માણસ એકદમ વ્યવસ્થિત રીતે બધું વસ્તુ ભેગું કરીને ક્યાંક ને ક્યાંકથી લખે છે. પછી ક્યાંક તમને એવું લાગે કે આમાં જો આટલું તમે લખવાની ટ્રાય કરશો ને છતાં તમને સેટિસ્ફેક્શન નહીં મળે. ક્યારે બી તમે એક વસ્તુ યાદ રાખજો કે અગર તમને સેટિસ્ફેક્શન થોડુંક એવું મનમાં છે ને કે હજી હું આમાં લખી શકતો હતો, હજી હું આમાં સારું કરી શકતો હતો, આ મને સેન્ટેન્સ ના આવ્યો એક્ઝામમાં યાદ, એટલે તમારો એ એસે સારો છે, યાદ રાખજો. કારણ કે તમે બહુ મહેનત કરી છે એની પાછળ એ લખવા માટે, અને હજી તમને એ મહેનતમાં એડિશન કરવાના વિચાર આવે છે. બરાબર. પછી સાવ એમ નહીં કે આખું કોરું છોડીને આવે કે હું લખી શકતો હતો પણ યાર મેં લખ્યું નહીં, એવી રીતે નથી કહેતો. બટ અગર તમે વ્યવસ્થિત રીતે લખ્યો છે ને છતાં તમને એવું લાગે છે કે આમાં હું હજી સારું કંઈક એડ કરી શકતો હતો, આ પોઈન્ટ એડ કરી શકતો હતો, બહાર નીકળ્યો, તો એ તમારો એકચ્યુઅલ એસે સારો લખાયો હશે. ભૂતાનનો ગ્રોસ નેશનલ હેપીનેસ, એની સાથે આપણે કઈ રીતના કમ્પેર કરી શકીએ એ વસ્તુ બી અહીં આપેલી છે કે ભારતે માત્ર જીડી પાછળ દોડવાને બદલે ભૂતાનના જીએનએચ મોડલમાંથી પ્રેરણા લઈને પર્યાવરણ અને લોકોની ખુશીને પ્રાધાન્ય આપવું જોઈએ. આવી રીતના આપણે મૂકી શકીએ. હવે એક્ઝામ્પલ કરીને આપણે આવું ક્યારે બી આને નહીં મૂકી શકીએ. દાખલા તરીકે આપણે ક્યારે બી આને નહીં મૂકી શકીએ. આપણે આને કેવી રીતે મૂકી શકીએ? આ સેન્ટેન્સની રીતે આપણે મૂકી શકીએ. કેવા એસેમાં? તો આવા એસેમાં મૂકી શકીએ આપણે. ચાલો, ગ્રોસ નેશનલ હેપીનેસ તો આમાં બી આવી ગયું, આમાં બી આવી ગયું. પર્યાવરણને ભૂતાન એટલું. ઇઝરાયલનું છે, ઇઝરાયલની ડ્રીપ ઇરિગેશન, માઇક્રો ઇરિગેશન જે ઇઝરાયલની સિસ્ટમ છે. પછી સ્કેન્ડિનેવિયન જે કન્ટ્રીઝ છે, ઓપન જેલ મોડલ, એનો આપણે પોલીસમાં મૂકી શકીએ. સિંગાપુરનું ઝીરો ટોલરન્સ ભ્રષ્ટાચાર મોડલ આપણે પોલીસિંગમાં મૂકી શકીએ. કે ભાઈ ઘણીવાર એમ કહેતા હોય કે નથી પોસિબલ, અરે છે પોસિબલ. ઝીરો ટોલરન્સ સિંગાપુરનો મોડલ છે જ. બરાબર. ચલો, એના પછી આપણે બીજું શું જોયું હતું? કોટ્સ જોયા હતા. કોટ્સ, અલગ અલગ કોટ્સ તમને આપેલા છે, કઈ રીતના આપે એ બી આપણે જોઈ લઈએ. એકવાર ખાલી રિવાઇઝ કરીએ. આમાં તમને એવું લાગે કે આ મને યાદ નથી આવતું, તમારે શું કરવાનું? પીડીએફ એકવાર ઓપન કરીને જોઈ લેવાની.
કેવા કેવા કોટ્સ આપ્યા હતા? તો કે શિક્ષણ અને જ્ઞાન પર આપ્યા હતા, નારી સશક્તિકરણ, સ્ત્રી ગૌરવ, પોલીસ કાયદો વ્યવસ્થા, રાષ્ટ્રપ્રેમ, પર્યાવરણ, પુરુષાર્થ, વિજ્ઞાન, યુવા પેઢી અને ભવિષ્ય, માતૃભાષા, સ્વાસ્થ્ય, યોગ અને માનવતા અને તત્વજ્ઞાન. આની અંદર કઈ રીતના કોટ્સ તમને મળ્યા હતા? તો ભાઈ શું કોટ્સ શું છે, શું વિચાર છે, પંક્તિ છે, શું છે, કોણે આપેલો છે, કોણે લખેલું છે, ક્યાંથી લેવામાં આવ્યો છે, કેવી એનો અર્થ શું છે અને કેવી રીતના આપણે એને યુઝ કરવો જોઈએ. એનો અર્થ આ છે, માત્ર વાંચતા લખતા આવડતું સાચું શિક્ષણ નથી, ચારિત્ર્ય નિર્માણ એ જ સાચું શિક્ષણ છે. સાક્ષરતા એ શિક્ષણનો અંત નથી, તે તો માત્ર શરૂઆત છે. બરાબર? તો શિક્ષણના કોઈ પણ એસેમાં તમે આને લખી શકો વ્યવસ્થિત? યસ, આપણે લખી શકીએ. અને પછી આપણે એને કઈ રીતના લખી શકીએ? નવી શિક્ષણ નીતિ છે, આજનું શિક્ષણ જેવા નિબંધોની પ્રસ્તાવનામાં આપણે આને લખી શકીએ. બરાબર? આવી જ રીતના ઘણી બધી બીજી વસ્તુ આપણે અહીંયા ડિસ્કસ કરેલી છે. આ પોલીસ કાયદાની વ્યવસ્થા માટે આપણે આ ડિસ્કસ કર્યું હતું, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. હવે આ તમે ક્યાં ક્યાં લખી શકો? પોલીસના લગભગ તમે એસેમાં આને લખી શકશો વ્યવસ્થિત રીતે. સજ્જનોના રક્ષણ માટે અને દુર્જનોના વિનાશ માટે પોલીસ છે. ક્યાં લખ્યું છે? કોણે લખ્યું? શ્રીમદ ભાગવદ્ ગીતાએ લખ્યું છે. આ હું જાતે નથી કહેતો. પોલીસ દળનો આદર્શ વાક્ય આ છે. પણ કેમ કે આપણી પોતાની જે જૂની કથાઓ હતી એની અંદરથી તમને આ જોવા મળે છે. આપણે એવી રીતના બતાવી શકીએ. ક્યાંથી જોવા મળે? તો શ્રીમદ ભાગવદ્ ગીતામાં આ શ્લોક જોવા મળે છે. ડન? ચલો, એના સિવાય બીજું કંઈ આપણે જોયું તો હજી એક હતું, બટ ઇટ્સ ઓકે. ચલો, અત્યારે એને એસે માટે આઈ થિંક ધીસ ઇઝ મોર દેન ઇનફ, કે આટલું અગર એસે તમે આ રીતે વિચારી શકો છો, તમારી પાસે આટલા પોઈન્ટ્સ છે, તો ડન. બીજું કંઈ હવે આમાં વિચારવાની જરૂર નથી. અને આ મોડલ આન્સરની અંદર બી એવી રીતના જ મેં તમને આપેલું છે, કયા કયા લેન્સ આપણે વાપરી શકીએ, પ્રસ્તાવના આપણે કઈ રીતના લખશું, માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને ન્યાય અંગેના સુવિચારથી એક પ્રભાવશાળી શરૂઆત આપણે કરીશું. બરાબર? આવી રીતના આખું માઇન્ડસેટ તમારું કેવું હોવું જોઈએ કોઈ બી એસેમાં, અહીંયા મેં તમને મોડલ આન્સરમાં આપેલું છે. આપણા મોડલ આન્સર ટેસ્ટ 1 છે. બરાબર? ટેસ્ટ 1ની અંદર જે અહીંયા તમને હું આપું છું ને, આ એકવાર આપણે ફોર્મેટ બી હમણાં જોતા છીએ. ફોર્મેટિંગમાં ક્યાંક ને ક્યાંક આ છેલ્લે આપણે ફોર્મેટિંગ કરી છે ને વર્ડ ફાઇલમાં, તો આ ફોર્મેટ્સ બધા બગડી ગયા છે લગભગ રિપોર્ટમાં ને એમાં. આપણે જોઈ લઈએ હમણાં. ઓકે? એસે રાઇટિંગ તમે આ રીતના જોશો. બધા જ એસે વ્યવસ્થિત રીતે એકવાર જોઈ જવા. ખાસ કરીને થિંકિંગ પ્રોસેસ આ વખતે આપણે સૌથી વધારે જોર એના પર જ આપ્યું છે કે છોકરો વિચારશે કઈ રીતના, એના માઇન્ડમાં આનો વિચાર કેવી રીતના આવવો જોઈએ. અને હવે અત્યારે કદાચ આ વિડીયોમાં જેટલું કરાયું એટલું બી તમે મગજમાં એવી રીતે બી વિચારશો તો બી મોર દેન ઇનફ છે કે તમે એસે લખી શકશો, તમારી પાસે પોઈન્ટ્સ હશે. બરાબર? આપણે હવામાં તુક્કા નથી મારવાના કે હું આમાં શું લખીશ. તમે હંમેશા યાદ રાખજો કે કોઈ પણ સારા પ્રશ્નોના જવાબ જ્યારે તમે તમારા એસેમાં લખો છો, તમારો એસે હજી સારો થઈ જાય છે. સારા પ્રશ્નોનો જવાબ કઈ રીતના ખબર પડે? કે ભાઈ તમે ક્યારે બી પ્રશ્ન ચાલુ કરો બેઝિકથી લઈને એડવાન્સ સુધી. આપણે બેઝિકથી લઈને એડવાન્સ સુધી, આપણે પર્સનલથી લઈને ગ્લોબલ સુધી ગયા છીએ આપણા એસેની અંદર વિચારવામાં, કે દરેક પ્રકારનો પ્રશ્ન સામેવાળાનો હું સોલ્વ કરીને આપીશ. એના સિવાય આપણે 22 બીજા અલગ અલગ ટોપિક્સ જોયા. સોશિયલ, ટેકનોલોજીકલ, એડમિનિસ્ટ્રેટિવ, પોલિટિકલ, મીડિયા, બિઝનેસ, બધી રીતે આપણે જોયા. લો, કે કઈ રીતના આપણે આ ટોપિકને મારા એસેમાં લખી શકીએ છીએ. મારે કઈ રીતના આમાં વિચારવું જોઈએ. સેલ્ફ એક્સપ્લેનેટરી ડોક્યુમેન્ટ્સ તમને બધા મેં આપેલા છે રીડ કરવા માટે, કે યસ આ રીડ કરો. એસે માટે ધીસ ઇઝ મોર દેન ઇનફ. આવી રીતના ક્યારેય તમે આગળ નથી વિચારેલું. વિચાર શક્તિ જ આપણે ડેવલપ કરવી છે એસે માટે. બરાબર? ચલો, આની અંદર બધા ટાઈપના એસે મેં મૂકેલા છે. બેઝિક એસેથી લઈને ટફ એસે બી આની અંદર તમારા આવી જાય છે. પછી આવે છે તમારું પ્રેસી રાઇટિંગ. પ્રેસી રાઇટિંગ, બંને પ્રેસી રાઇટિંગમાં આપણે આની અંદર જે બી છે તમારે એ જ ફોલો કરવાનું છે. એકવાર આપણે ડિસ્કસ કરી લઈએ બંને પ્રેસી રાઇટિંગમાં આપણે શું કરવાનું. તો સૌથી પહેલાં કીવર્ડ આઈડેન્ટિફાઈ કરવાના. કીવર્ડ આઈડેન્ટિફાઈ કરવામાં આપણે જેમ લેક્ચરમાં જોયું, સૌથી વધારે જોર મેં આમાં જ આપ્યું છે આ વખતે. અગર હું કહું એસેથી બી વધારે અગર આ વખતે આપણે એમાં જોર આપ્યું છે તો એ છે ઇંગ્લિશ. ઇંગ્લિશ રાઇટિંગ આ વખતે કેમ કે ગયા વખતે માર્ક્સ કપાયા હતા ક્યાં? તમને એવું લાગે રિપોર્ટમાં વધારે માર્ક્સ કપાય? રિપોર્ટની અંદર, લેટરની અંદર તો સૌથી વધારે તો ફોર્મેટ છે. ફોર્મેટ આપણે અત્યારે જોઈ લઈએ કે એમાં શું ભૂલ નથી કરવાની. બાકી તો એની અંદર થોડી ને તમારું સ્કિલ્સ બતાવવાની છે. એની અંદર તમારે ખાલી કહેવાનું છે કે મેં તમને એ બી કીધું રિપોર્ટ રાઇટિંગ. ફોર એક્ઝામ્પલ, હું જે જીપીએસસી મેં લખી હતી મીન્સ એની અંદર જ એક હમણાં રિસેન્ટલી એક ક્વેશ્ચન હતો સ્કૂબા ડાઇવિંગ વિશે રિપોર્ટ લખવાનું. મેં સ્કૂબા ડાઇવિંગ ક્યારે કર્યું જ નથી. હું એક્ઝામ્પલ આપું છું ઘણી વાર તમને. તો શું હું રિપોર્ટ ના લખી શકું? મારે ખાલી એની અંદર વિચાર શ્રેણી ડેવલપ કરીને લખવાનું છે કે કદાચ હું ગયો હોઉં તો કેવું હોય. બરાબર? તો કોઈક હશે કે જે 5 વાર સ્કૂબા ડાઇવિંગ કરીને આવ્યું છે, તો શું એ મારા કરતાં સારો રિપોર્ટ લખશે અને સારા માર્ક્સ મળી જશે ને મને નહીં માર્ક્સ મળે? તો હવે શું મારે એ બધું કરવું પડશે?
મને ખાલી એની જાણ હોવી જોઈએ, મને એના વિશે ખબર હોવી જોઈએ. કદાચ હું એને ઊંધી રીતે બી લઈ લઉં છું કે હું ના સમજું સ્કૂબા ડાઇવિંગ શું છે, હું એવું લખું કે ભાઈ સ્કૂબા ડાઇવિંગ કરવા ગયા હતા પણ ત્યાંના આવી રીતના થયું, પેલું થયું, એવી રીતે લખું તો બી રિપોર્ટ રાઇટિંગનો ફોર્મેટ સાચો છે કે નહીં એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હું કદાચ આજે તમને એમ કહું કે ભાઈ સ્ટાર્ટઅપ ઇન્ડિયા કોન્ક્લેવ જે ગાંધીનગરમાં થાય છે એના પર રિપોર્ટ લખો. હવે કોઈ નાનકડી ગામમાં કોઈ છોકરો આ એક્ઝામ આપવાની ટ્રાય કરે છે, તો એ તો કોઈ દિવસ ગાંધીનગર સ્ટાર્ટઅપ ઇન્ડિયા કોન્ક્લેવમાં આવેલો જ નથી, તો શું એ રિપોર્ટ નહીં લખી શકે? એટલે એ વસ્તુ મગજમાંથી હટાવી દેજો કે પાક્ષિક કરતા રહેવું પડશે, કે એની અંદર જેટલી બી વસ્તુઓ ન્યૂઝમાં છે બધી વાંચતા જ રહેવું પડશે, કે જેથી મારી અંદર એ નોલેજ મને બધી ભેગી થાય. પાક્ષિક તમને બહુ હેલ્પ કરે કે તમારે પોઈન્ટ્સ લખવા હોય, એક્ઝામ્પલ્સ લખવા હોય ત્યાં, એસેની અંદર લખવા છે, મેઇન્સમાં લખવા છે, ત્યાં તમને બહુ હેલ્પ કરશે પાક્ષિક. તમારે તમારું વોકેબ સુધારવું છે ત્યાં તમને બહુ હેલ્પ કરશે. બટ રિપોર્ટ રાઇટિંગ અને બેઝિક લેટર રાઇટિંગમાં એટલું બધું હેલ્પ એનું નથી. બરાબર? તો આપણે સૌથી પહેલાં શું કરવાનું છે આની અંદર? ઇંગ્લિશ પર આપણે ફોકસ સૌથી વધારે કર્યું છે. ઇંગ્લિશ આપણે કઈ રીતના જોયું? પ્રિસી રાઇટિંગની અંદર કીવર્ડ આઈડેન્ટિફાઈ કર્યા. કીવર્ડ આપણે કઈ રીતના આઈડેન્ટિફાઈ કર્યા હતા? ચલો એના પર આપણે એક બેઝિક ડિસ્કશન કરીએ. કીવર્ડ આઈડેન્ટિફાઈ કરવા માટે કે આપણે સૌથી પહેલાં જોયું કે શેના ઉપર વાત થાય છે. વોટ ઇઝ ધ મેઇન ટોપિક? મેઇન ટોપિક શું છે આનો? બરાબર, આ ટોપિક ઉપર વાત થાય છે. જે ટોપિક ઉપર વાત થતી હોય તમારા ક્વેશ્ચનની અંદર, એ ટોપિક તમારે અલગથી હાઇલાઇટ કરી દેવાનો અને સ્ટાર્ટ તમારે એનાથી કરવાનું. હવે તમારે એ ભૂલ નથી કરવાની જે બધા લોકો કરે છે, કે તમારે જોવાનું કે શું હું જે બી કીવર્ડ અંડરલાઇન કરું છું એમાંથી 2 થી 3 સેમ મિનિંગના કીવર્ડ છે. મને 1 મિનિટ આપો, આપણે પેપર ગયા વર્ષનું જ પેપર લઈ લઈએ અને આપણે પાછું એકવાર રિફર કરીએ. 1 જ મિનિટ મને આપો. ચલો આ આપણું પેપર છે લાસ્ટ ટાઈમનું. આપણે એકવાર એ જ રિફર કરી લઈએ કે આપણે શું કરવાનું છે પ્રિસી રાઇટિંગમાં. ચલો, આ પ્રિસી રાઇટિંગ હતું. હવે આની અંદર આપણે શું શીખ્યા હતા? કે સૌથી પહેલાં આપણે એ જોશું કે શેના ઉપર વાત થાય છે. બરાબર? ચલો, ટેકનોલોજી હેઝ રિવોલ્યુશનાઇઝ્ડ નિયરલી એવરી એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ, એજ્યુકેશન ઇઝ નો મોર એક્સેપ્શન. આ સેન્ટેન્સમાંથી તમારે કોઈ વસ્તુ લેવાની થાય છે? હજી સુધી તમને નથી ખબર પડતી. The integration of digital tools in classrooms has transformed traditional teaching methods, making learning more interactive and accessible. With the advent of e-learning platforms, students can now access knowledge from anywhere, breaking geographical barriers and democratizing education. ઓકે, આ સેન્ટેન્સમાંથી મને એટલી ખબર પડી કે ભાઈ ઈ લર્નિંગ પ્લેટફોર્મ્સની વાત કરે છે. ટેકનોલોજી અને એજ્યુકેશન આ બેની વાત અત્યારે ચાલે છે. તો આમાંથી આપણે સાર કાઢતા હતા એક પેરેગ્રાફમાંથી કે આની અંદર આની વાત થાય છે. વન ઓફ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ કન્ટ્રીબ્યુશન ઓફ ટેકનોલોજી ટુ એજ્યુકેશન ઇઝ પર્સનલાઇઝ લર્નિંગ. પર્સનલાઇઝ લર્નિંગની વાત થાય છે. એક પર્સનલાઇઝ લર્નિંગ થઈ ગયું, એક ઈ લર્નિંગ થઈ ગયું. અનલાઇક ટ્રેડિશનલ ક્લાસરૂમ્સ વેર ટીચિંગ ફોલોઝ અ યુનિફોર્મ પેસ, ડિજિટલ પ્લેટફોર્મ્સ allow students to learn at their own speed. Interactive apps and artificial intelligence based tutoring systems assess a learner's strengths and weaknesses, providing tailored content for better understanding. This individualized approach ensures that students grasp concepts through thoroughly before progressing. ઓકે, આની અંદરથી આપણને શું ખબર પડી કે જે ઉપર વાત કરી હતી કે ભાઈ ટેકનોલોજીથી એજ્યુકેશનમાં ફાયદો થાય છે, એ જ કન્ટિન્યુ કરી છે અને એ જ એક એક્ઝામ્પલ આપ્યો છે અને એમાં આવે છે પર્સનલાઇઝ લર્નિંગ. પર્સનલાઇઝ લર્નિંગના આ બધા એક્ઝામ્પલ્સ છે કઈ રીતના પર્સનલાઇઝ લર્નિંગથી ફાયદો થાય. હવે મેં તમને પ્રીસી રાઇટિંગનો એક રૂલ કીધો હતો. પ્રીસી રાઇટિંગમાં આપણે એક્ઝામ્પલ્સ અને ઇન્ફોર્મેશન ફેક્ટ્સ એવી બધી નથી લખતા. એનું કારણ શું? જ્યારે તમે પ્રીસી કરો, જ્યારે તમે કોઈ સંક્ષેપીકરણ કરો છો, એનો મતલબ કે તમે શોર્ટમાં કોઈને કંઈ કહેવા માંગો છો. અગર એને ઇન્ટરેસ્ટ હશે તો એ સામેથી મને પૂછશે કે અચ્છા તો આવા કેવા પ્લેટફોર્મ્સ છે, આવા કોઈ એક્ઝામ્પલ્સ છે તારી પાસે? આપણે એ રીતે માઇન્ડસેટ વિચારવાનું. ફર્ધરમોર આની અંદર હજી આપણે એડ કરીએ કે એજ્યુકેશન એક્સપાન્ડેડ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ હુ મે ઓર મે નોટ હેવ એક્સેસ ટુ કન્વેન્શનલ સ્કૂલિંગ, ડિસ્ટન્સ લર્નિંગ કોર્સિસ. તો આ બી એક ફાયદો થઈ ગયો. તો અગેન એક
વધારે પડતી કે ઈ લર્નિંગ પ્લેટફોર્મથી હજી એક શું ફાયદો છે એ આમાં તમને કહેવામાં આવે છે. અને પછી તમને એક અહીંયા ઇશ્યુ કહેવામાં આવે છે. તો એ આપણે ઇશ્યુ ક્યાંક ને ક્યાંક લખશું કે ભાઈ ક્યાંક કોક ચેલેન્જીસ છે અને ચેલેન્જીસને આપણે ટેકલ બી કરી શકીએ છીએ. બરાબર, ક્રિટિકલ થિંકિંગને ડિમિનિશ કરી શકે, ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન્સ, આ બધી વસ્તુઓ કામની છે. તો જ્યારે આ ઓછું થઈ જશે, અહીંયા કંઈક એટલે કે ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન્સ બીકમ લિમિટેડ, ઓછું થઈ જાય તો ક્રિટિકલ થિંકિંગ, આ બધું ઇન્ટરપર્સનલ સ્કિલ્સ ડાઉન થઈ જાય. તો આપણે એક એક્સેપ્શન છે તો એ આપણે લખવાની ટ્રાય કરીશું. બાકી આની અંદરથી જે મેઇન કીવર્ડ્સ છે અને એ કઈ રીતના હેલ્પ કરે છે એટલી જ વસ્તુ લખીશું. એના એક્ઝામ્પલ્સ આપણે અંડરલાઇન નહીં કરીએ. બરાબર, બીજી વસ્તુ આપણે જોઈએ હજી આગળ. અંડર ઇમ્પ્રૂવ એજ્યુકેશન બાય મેકિંગ લર્નિંગ મોર એન્ગેજિંગ, ફ્લેક્સિબલ એન્ડ ઇન્ક્લુસિવ. એની અંદરથી આપણે કશું જ નથી લેવું. બરાબર, આ શું છે? આપણે જે સ્ટાર્ટિંગનો જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એનું સેમ ટુ સેમ એનું પર્યાયવાચી કહો, એનું સિનોનિમ કહો તો ચાલે. કાઇન્ડ ઓફ સેમ. તમને પ્રિસીની અંદર એટલીસ્ટ દરેક કીવર્ડ માટે બીજો સેમ કીવર્ડ જોવા મળશે. એ તમે ધ્યાન રાખજો કે આપણે એને પાછું નથી લખી દેતા. ખ્યાલ આવે છે શું કહું છું? વિથ ધ ઇન્ટિગ્રેશન ઓફ ડિજિટલ ટૂલ્સ ઇન ક્લાસરૂમ્સ હેઝ ટ્રાન્સફોર્મ ટ્રેડિશનલ ટીચિંગ મેથડ. ઓકે, ડિજિટલ ટૂલ્સને ક્લાસરૂમની અંદર ઇન્ટિગ્રેટ કર્યું, એના પછી એ જ રીતે બીજી ઘણી બધી વસ્તુઓ હશે. ડિજિટલ ટૂલ્સને ક્લાસરૂમની અંદર ઇન્ટિગ્રેટ કર્યું, એ જ રીતના બીજું ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળશે. સેમ ઓનલાઈન એજ્યુકેશન થઈ ગયું, તો ઓનલાઈન એજ્યુકેશન અને અહીંયા ઉભા રહો એક મિનિટ, ક્યાં ગયું? ડિજિટલ પ્લેટફોર્મ. આ બે સેમ વસ્તુ જ થઈ ગઈ એક રીતે જોવા જઈએ તો. ખ્યાલ આવે છે શું કહું છું? સેમ કીવર્ડ તમને મળશે. એટલે ધ્યાન રાખવાનું કે આપણે રિપીટ તો નથી કરતા, એટલીસ્ટ રિપીટ ના થવા જોઈએ કન્સેપ્ટ. બરાબર, આ બધું આપણે એકદમ ડિટેલમાં શીખ્યા છે. પ્રીસી રાઇટિંગ એમ જોવા જઈએ તો સૌથી વધારે જે માર્ક્સ જેમાં તમને મળી શકે છે એ છે પ્રીસી અને રીડિંગ કોમ્પ્રિહેન્શન. કેમ કે પ્રીસીના રૂલ્સ એકચ્યુઅલી કોઈને ખબર નથી કે યસ કેવી રીતે લખવાનું. ઓછું કરતા હોય મારી રીતે મને મન ફાવે ના, આપણે એની અંદર એક એક વસ્તુ એકદમ ડિટેલમાં જોઈ છે. અગર હજી તમને જો કોઈ વસ્તુ કરવી હોય, હજી ક્યાંય કોન્ફિડન્સ ના આવતો હોય, તો આજે બી કહું છું, ઇંગ્લિશના જે બી ટોપિક્સ છે એ પહેલાં કમ્પ્લીટ કરજો. આની સાથે તમારું અગર પ્રીસી તમે જોશો તો એનું પ્રીસી ઇંગ્લિશ પ્લસ ગુજરાતી થઈ ગયું. રીડિંગ કોમ્પ્રિહેન્શન જોશો તો રીડિંગ કોમ્પ્રિહેન્શન ઇંગ્લિશ પ્લસ ગુજરાતી થઈ ગયું. અને ટ્રાન્સલેશન તમારે એક જોઈ લેવાનું. ટ્રાન્સલેશનની વર્કબુક બી મેં આપી દીધેલી છે, એ બી તમારે એકવાર જોઈ લેવાની. બેસ્ટ વે, ટ્રાન્સલેશન બી સાવ નથી આવડતું તો બી કઈ રીતના લખવાનું એ બી મેં તમને શીખડાવ્યું છે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ તમે આવી રીતના લખી શકો છો, જેથી તમારી ગ્રામર મિસ્ટેક ઢંકાઈ જાય. ખ્યાલ આવે છે શું કહું છું? એકદમ ઇઝી વેમાં 50 માર્ક તમારા અહીંયા થઈ ગયા, 20 માર્ક તમારા પહેલાં થઈ જવાના રિપોર્ટ અને લેટરના જે ફોર્મેટ તમને આવડે છે. એસેમાં ક્યાંક ને ક્યાંક કદાચ ઇન કેસ તકલીફ છે તો આપણે જોયું કે પોઈન્ટ્સ જનરેટ કેવી રીતે કરવાના, ઇન્ટ્રોડક્શન હું સારા કેવી રીતના લખી શકું, બીજા કરતાં તો ઓલરેડી તમે સારા લખો જ છો. આ બધી વસ્તુઓ જોવા જઈએ તો આ વખતે માર્ક્સ 50+ આવવા જોઈએ. એવી રીતના આપણે આ વખતે તૈયારી કરી છે. ઓકે, તો આ પ્રીસી રાઇટિંગ આપણે આ રીતે કરીશું. પ્રીસી રાઇટિંગની અંદર જે રૂલ્સ, અહીંયા આપણે કીવર્ડના આપણે બોક્સમાં આ વખતે બોક્સિંગનું, કેમ કે એસટીઆઈની અંદર લગભગ એસટીઆઈ મેન્સમાં બોક્સિસ આપેલા હતા. તો આમાં બોક્સિસ તો આપણને નહીં આપે, બટ એ નવી સિસ્ટમ જીપીએસસી વાળા આ વખતે કાઢેલી છે પ્રીસી રાઇટિંગમાં કે ભાઈ બોક્સની ગણતરી કેટલા બોક્સમાં તમે કમ્પ્લીટ કરો છો. પછી લાસ્ટમાં ટાઇટલ કેમ આપણે કેવી રીતના લખતા હતા કે ભાઈ દરેક જે બી પેસેજ છે, પેસેજની અહીંયા બહાર આપણે સાર લખીએ છીએ. આ પેસેજ શું કહેવા, પેરેગ્રાફ શું કહેવા માંગે છે ને એના પરથી આપણે ટાઇટલ ડિસાઇડ કરતા હતા. અને ટાઇટલ માટે બી આપણે વ્યવસ્થિત લેક્ચર્સ અલગથી લીધેલા છે કે હા ટાઇટલ ખાલી મારે લખવું, કેમ કે આ પૂરેપૂરો 1 માર્ક તમારો આવી જાય નથી, ઇઝીલી આવી જાય. 2 માર્ક તમારા આ થઈ ગયા. રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર બી તમને પૂછી શકે ગીવ અ સુટેબલ ટાઇટલ ટુ ધ પેસેજ, તો તમારા ત્યાંથી બી માર્ક્સ હોય. ટાઇટલ લખતા આપણને આવડવું જ જોઈએ. એના માટે થઈને ટાઇટલ કેવી રીતે લખવાનું, તો અહીંયા જે બી હોય પોઝિટિવ સાઇડ છે, પોઝિટિવ સાઇડ છે. અહીંયા કદાચ એક જ સેન્ટેન્સ નેગેટિવ બાજુ છે, બાકી બધું સારું 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 છે. તો આપણે ટાઇટલ એ રીતના બનાવશું. ખ્યાલ આવે છે શું કહું છું? ચલો, રીડિંગ કોમ્પ્રિહેન્શન સેમ. રીડિંગ કોમ્પ્રિહેન્શન જેટલું મેં કરાયું લગભગ રીડિંગ કોમ્પ્રિહેન્શન તમે કંટાળી ગયા હતા એક ટાઈમ પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન, પણ આની અંદર ફૂલ માર્ક્સ મળી શકે એવું છે. રીડિંગ કોમ્પ્રિહેન્શન એવી વસ્તુ છે કે જ્યાં તમને ફૂલ માર્ક્સ મળી શકે છે કે ભાઈ આણે પૂરેપૂરો આન્સર કેટર કર્યો છે. કેમ કે ઇન્ફોર્મેશનનું લેવલ આટલું જ છે કે ભાઈ જે પેસેજ છે એની અંદરથી ઇન્ફોર્મેશન એક્સટ્રેક્ટ કરવાની છે, ક્યાં ક્યાં કઈ રીતના છુપાયેલી છે ઇન્ફોર્મેશન, એ બધું આપણે શીખ્યા છીએ આની અંદર. રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં આપણે શું શીખ્યા હતા? સૌથી પહેલાં આપણે ક્વેશ્ચન રીડ કરવાનું, ક્વેશ્ચન રીડ કરીને ક્વેશ્ચનની જે પણ કીવર્ડ્સ છે અંડરલાઇન કરવાનું. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ રેઇન વોટર? ધ પર્પઝ રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ગ્રીન બિલ્ડિંગ. હવે જેમ જેમ અંડરલાઇન કરતા જાઓ તેમ એમ તમને ખબર હાઉ ડુ ગ્રીન બિલ્ડિંગ હેલ્પ બોથ. ઓકે, ગ્રીન બિલ્ડિંગ વિશે જ વાત કરે તો વારે વારે ગ્રીન બિલ્ડિંગ હું અંડરલાઇન હવે નહીં કરું.
આમ મેં તમને કીધું હતું કે તમને ઓટોમેટિકલી ખબર પડી જવી જોઈએ. વાય ડુ ગ્રીન બિલ્ડિંગ્સ હેવ પ્લાન્ટ્સ ઓન રૂફ્સ ઓર વોલ? ગ્રીન બિલ્ડિંગને પ્લાન્ટ કેમ હોય છે રૂફ્સ પર, છત ઉપર કે દિવાલ ઉપર? ડુ યુ થિંક ઓલ ગ્રીન બિલ્ડિંગ શુડ બી ગ્રીન બિલ્ડિંગ? શું તમને એવું લાગે છે? વાય ઓર વાય નોટ? વોટ કુડ હેપન ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ ઇન ફ્યુચર? શું થઈ શકે અગર વધારે ગ્રીન બિલ્ડિંગ હોય તો? હવે મેં તમને એક વસ્તુ બીજી કીધી હતી, જ્યારે બી તમે આ 5 ક્વેશ્ચન વાંચો છો, 5 ક્વેશ્ચનને ભેગા કરશો તો તમારો ઓટોમેટિકલી પેસેજ તમારા માઇન્ડમાં બનશે. ને આપણે એક્સરસાઇઝ બહુ વાર કરેલી છે, બરાબર? કે એક પેસેજ કે ભાઈ મારા મનની અંદર આની સ્ટોરી કેવી છે એ ઓટોમેટિકલી આપણને બિલ્ડ થઈ જવી જોઈએ. આ પેસેજ તમારા માઇન્ડમાં બિલ્ડ થઈ ગયો એટલે પછી તમારા માટે એનો કીવર્ડ ઉપર શોધવો તમને ઇઝી પડી જશે. આ બી મેં તમને કીધું છે કે ઘણીવાર કીવર્ડ હશે ટાઈપ ઓફ ક્વેશ્ચન. તો આપણે ત્યાં સુધી વિચાર્યું કે ભાઈ ક્વેશ્ચન બનાવતી વખતે એક્ઝામિનર શું વિચારતો હશે, કે જ્યારે હું મૂકું છું પર્પઝ અને સ્ટાર્ટિંગનો જ ક્વેશ્ચન છે, બરાબર? તો કદાચ બની શકે કે પર્પઝ બેઠો કીવર્ડ ના બને, એટલું તો ઇઝી ક્વેશ્ચન નહીં પૂછે કોઈ, બરાબર? ખ્યાલ આવે છે? તો પર્પઝ શબ્દ મને નહીં મળે એટલે મારે જોવાનું કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સાથે ઓકે સેવ વોટર. હવે મારે એ જોવાનું કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ શું બીજે ક્યાંય છે? બીજે ક્યાંય હોય તો પછી આ બેનું સિલેક્શન તો કે ભાઈ કઈ વસ્તુ મારે મૂકવાની છે, એની ઉપર શું કહેવામાં આવ્યું છે, એની નીચે શું કહેવામાં આવ્યું છે, મારે શું કરવાનું છે. ધ પર્પઝ ઓફ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ગ્રીન બિલ્ડિંગ ઇઝ ટુ સેવ વોટર. આવી રીતના તમારે ક્વેશ્ચન શોધવાના છે. બેઠા નહીં મળે તમને. તમે જેમ વિચારો છો, તમે જેમ મોક્સની અંદર આ મોકની અંદર જે મેં મોક આપી છે એમાં બી એક મોકમાં મેં ઇઝી ક્વેશ્ચન્સ આવું મૂક્યા છે, કોન્ફિડન્સ આપણો લો ના થાય. બટ એવું નથી કે ઇઝી પડશે, બરાબર? કીવર્ડને તમારે શોધવાના છે. કઈ રીતના એન્વાયરમેન્ટ અને પીપલને હેલ્પ કરે. આ બેઠો તમને એક જગ્યાએથી નથી મળવાનો, તો યુ વિલ હેવ ટુ સર્ચ, તમારે શોધવા પડશે. પણ કીવર્ડ તમારી પાસે આવી ગયા તો તમારા માટે ઇઝી છે. આપણે આખો આ જ ક્વેશ્ચન આપણે લગભગ યુટ્યુબ પર ને આપણી એપ્લિકેશનમાં ને બધે સોલ્વ કરેલો છે. વાય ડુ ગ્રીન બિલ્ડિંગ્સ હેવ પ્લાન્ટ્સ ઓન રૂફ ઓર વોલ્સ? હવે નાઉ ધીસ ઇઝ ઇઝી પાછો, કે ભાઈ ગ્રીન બિલ્ડિંગ્સ હેવ પ્લાન્ટ્સ ઓન રૂફ એન્ડ વોલ્સ. ડાયરેક્ટ તમને એનો મળી જશે. ધર્સ અ પ્લાન્ટ રૂફ એન્ડ વોલ્સ ટુ કીપ ધ બિલ્ડિંગ કુલ. આ ડાયરેક્ટ કીવર્ડ મળી ગયો. વચ્ચે છે, તમારે ક્યાંક ને ક્યાંક શોધવાનું. તમે અગર પહેલાં પેસેજ વાંચશો એટલા કન્ફ્યુઝ થઈ જશો ક્યાં શું કહેવા માંગે છે, ને એના માટે થઈને આવો ક્વેશ્ચન મૂકવામાં આવે છે કે જો તમે હવે શોધીને બતાવો. એટલે આપણે આપણી સ્ટ્રેટેજી પ્રમાણે જ જવાનું છે. ક્વેશ્ચન રીડ કરીશ, કીવર્ડ અંડરલાઇન કરીશ અને એ કીવર્ડ કેટલી વાર ક્યાં ક્યાં આવેલો છે એ જોઈશ. જો 2-3 વાર હોય તો એની ઉપર નીચે જોઈશ કે પોઝિટિવ વેમાં કહે છે, નેગેટિવ વેમાં કહે છે, શું કહેવા માંગે છે. ડુ યુ થિંક ગ્રીન બિલ્ડિંગ શુડ બી ઓલ બિલ્ડિંગ શુડ બી ગ્રીન બિલ્ડિંગ્સ? વાય ઓર વાય નોટ? હવે તમારી આ પર્ટિક્યુલર નોલેજના બેઝિસ ઉપર તમારે કહેવાનું છે કે ગ્રીન બિલ્ડિંગ, બધી બિલ્ડિંગ ગ્રીન હોવી જોઈએ? અગર હા તો કેમ હા, અગર ના તો કેમ ના? બટ આપણે એક વસ્તુ શીખ્યા હતા કે આપણે આની અંદર છતાં જે પણ હોય છે કે ઇવન ધો, બરાબર, આ એક ચેલેન્જ સોલ્વ કરવી જોઈએ આપણે. એ આપણે એડ કરીશું જેથી આપણને પૂરેપૂરા 2 માર્ક્સ મળે. કે હા, હું જે કહું છું આઇસોલેશનમાં એમનેમ વાત નથી કરતો, મારા માઇન્ડમાં પ્રોબ્લેમ બી છે, મને ખબર છે કે આની તકલીફ શું છે, ને એના પછી હું તમને જે બી આ કહું છું એ વાત કરું છું, બરાબર? વોટ કુડ હેપન ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ ઇન ફ્યુચર? ડાયરેક્ટ તમને સીધો સેન્ટેન્સ મળશે, ગ્રીન બિલ્ડિંગ્સ મોર મેડ ઇન ફ્યુચર ધ વર્લ્ડ બીકમ અ ક્લીનર હેલ્ધીયર ફોર ધ ફ્યુચર જનરેશન. બરાબર? ઓકે. આ તમને એક ઓવરઓલ રીડિંગ કોમ્પ્રિહેન્શનનો મેસેજ મળી ગયો કે કેવી રીતના રીડિંગ કોમ્પ્રિહેન્શન આવે છે, તમે કેવી રીતના લખી શકો છો. અગર તમે કીવર્ડ શોધીને એટલીસ્ટ ટ્રાય કરી લખવાની તો 1 માર્ક મળી જશે. અગર તમે આખો આન્સર કેટર કર્યો વિધાઉટ એની ગ્રામર મિસ્ટેક તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે, બરાબર? બટ સૌથી સારામાં સારું અગર આ વખતે માર્ક્સ આવશે તો એ આપણે આવશે પ્રીસી રાઇટિંગ પરથી, રીડિંગ કોમ્પ્રિહેન્શન પરથી, ટ્રાન્સલેશન પરથી. આમાંથી આવે. કેમ આમાંથી આવે? કેમ કે આ માર્ક્સ બીજા લોકોને હજી સુધી સરખી રીતના નથી મળતા. જે લોકો બી ટ્રાય કરે છે એ લોકો આની પ્રેક્ટિસ આ રીતના નથી કરેલી ક્યારે. ટુકડામાં જે આપણે પ્રેક્ટિસ કરી, દર વખતે મેં તમને કીધેલું છે કે જે છેલ્લા 5-7 વર્ષમાં એક છોકરાએ પ્રેક્ટિસ કરેલી હોય, કદાચ કોઈ તૈયારી કરતા હોય, કદાચ કોઈ મેન્સ લખતા હોય, કદાચ 2-3 મેન્સ ઓલરેડી લખી હોય, તો એ પ્રેક્ટિસ પહેલી વાર લખવાવાળો કે બીજી વાર લખવાવાળો છોકરો અગર લાસ્ટ ટાઈમ માર્ક્સ સારા નથી આવ્યા તો એને ક્યાં આપણે પ્રેક્ટિસ કરાવી શકીએ? તો બંચમાં મેં તમને આપ્યા હતા કે ભાઈ ચલો પહેલાં તમે ખાલી આની પ્રેક્ટિસ કરો, ખાલી કીવર્ડ શોધો. ઓકે, કીવર્ડ શોધ્યા પછી હવે ખાલી તમે જસ્ટ એને આ મેપ કરીને જુઓ કે ભાઈ 2 કીવર્ડ હોય તો શું, 3 કીવર્ડ હોય તો શું, મારે આનું ટાઇટલ લખવું હોય તો કઈ રીતે લખીશ. આવી રીતના આપણે અલગ અલગ બંડલમાં આપણે પ્રિપેરેશન કરેલી છે. ડન? તો એ તમે કોન્ફિડન્સ રાખજો, એનો કોઈ ઇશ્યુ નહીં આવે. ઓકે, ચલો રિપોર્ટ આપણે જોઈ લઈએ. રિપોર્ટમાં આજ હું તમને કહેવા માગતો હતો આપણે આ શહેર અને તારીખ આપણે આ બાજુ લખીએ છીએ. અધરવાઇઝ જે કદાચ બીજી ટેસ્ટ હશે એમાં અહીંયા આવી ગયું હશે, કદાચ ઇન કેસ, તો એ તમે કન્સિડર ના કરતા કેમ કે ફોર્મેટિંગમાં ઇશ્યુ આવી ગયો હશે. બાકી તમારે અહીંયા તમારું
હેડિંગ લખવાનું છે, ટાઇટલ લખવાનું છે અને અહીંયા તમારે અંડરલાઇન કરી દેવાનું છે આને. બાકી સ્ટાર્ટિંગમાં રિપોર્ટના સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે 5W જે કહીએ 5W લખવાનું. બટ 5W કેમ આપણે લખીએ, બરાબર, કઈ રીતે લખવું એ મેં તમને કીધું હતું કે જ્યારે બી તમે ક્વેશ્ચન સ્ટેટમેન્ટ વાંચો છો, બરાબર, ક્વેશ્ચન સ્ટેટમેન્ટ જે બી તમે વાંચો, ક્વેશ્ચન સ્ટેટમેન્ટની અંદર તમને સૌથી બેસ્ટ, સૌથી વધારે કામની વસ્તુ શું લાગે છે? શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઔદ્યોગિક વિસ્તારમાં છાપો મારીને નકલી જીવન રક્ષક દવાઓ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ. આવી રીતના કંઈક આપણને જોવા મળે છે. આના પર મારે રિપોર્ટ લખવાનો છે, બરાબર. શહેરના લોકોને આરોગ્યને જીવ સાથે રમત રમતા એક અત્યંત સંગઠિત અને ગેરકાયદેસર નેટવર્કને ડામવા હેતુથી અબક શહેર, અહીંયા તમારું 5W ચાલુ થઈ ગયું, બરાબર. આના પર પણ સ્ટાર્ટિંગ આપણે શું કરી હતી કે ભાઈ જે બી આ 5W છે, વાય, આની અંદર મને વાય સૌથી વધારે, કેમ કેમ થયું, આ શેના વિશે વાત કરું છું, તો એનું હું વાય લખું છું ને સ્ટાર્ટ એવી રીતના કરું છું. આ તમને 1 માર્ક કે અડધો માર્ક કે તમને એક્સ્ટ્રા અપાઈ શકે છે કે તમે બીજા કરતાં થોડુંક અલગ લખવાની ટ્રાય કરી. સેકન્ડ પેરેગ્રાફ, થર્ડ પેરેગ્રાફ વિલ બી મોર અબાઉટ કે જે તમે એની અંદર શું જોયું હોય, શું તમે કરી શક્યા હોય, કે આ વખતે 2 દિવસનો શિબિર હતો તો શિબિર વિશે આપણે વાત કરી હતી, એવી રીતના આપણે ત્યાં વાત કરવાની છે. ડન. ચલો, આ બીજું છે, અહીંયા તમને કીધું એ રીતના. જો અહીંયા આ શિબિરનું જ છે, મહિલા શારીરિક અને ડિજિટલ બંને રીતે મોરચો સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનું ઉમદા હેતુથી આ શહેરમાં, કયા હેતુથી થયું હતું? આ હેતુથી આ શહેરમાં આ વસ્તુ સી ટીમ દ્વારા 10 થી 12 સપ્ટેમ્બર રોજ એક ત્રિદિવસીય સ્વ બચાવ અને સાયબર સુરક્ષા તાલીમ. હવે 3 દિવસ હતું તો 3 દિવસ શું હતું અને સૌથી વધારે મુખ્ય હાઇલાઇટ્સ એની શું હતી એ તમારે અહીંયા લખી દેવાનું. ડન, બરાબર. સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફમાં તમારે મુખ્ય હાઇલાઇટ્સ કોઈ હોય, તમને જે સારું લાગ્યું હોય એ બધી વસ્તુઓ તમારે અહીંયા લખવાની. લાસ્ટ પેરેગ્રાફમાં સમાપન પોઝિટિવ વેમાં હંમેશા આપણે એન્ડ કરીશું. પત્રલેખનમાં અહીંયાથી તમે ચાલુ કરશો. હવે આમાં 1-2 વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે, અબક અહીંયા લખો છો તો બીજી બધી જગ્યાએ અબક ના લખતા, બરાબર. કેવું લાગે કે અબક જ અબકને લખે છે, મેં તમને લેટર રાઇટિંગના વિડીયોમાં બી કીધેલું છે આ બધી વસ્તુઓ, બરાબર. ડન. પછી અબક લખો છો તો ક પછી ફૂલ, તમે કદાચ સ્ટાર્ટ અહીંયા કરો છો અ બ અને ક, તો ક પછી અહીંયા ફૂલ સ્ટોપ રહેશે. ફૂલ સ્ટોપ આનો નથી, એ ફૂલ સ્ટોપ શેનો છે, તો એ ફૂલ સ્ટોપ છે અબકનો. જ્યારે તમે કોઈ બી વસ્તુ શોર્ટમાં લખો, જેમ કે તારીખ, તો તારીખ પછી ડોટ લખીએ, તો આ શોર્ટમાં જ્યારે આપણે આવી રીતના લખીએ છીએ તો એને આપણે ફૂલ સ્ટોપ બાજુમાં મૂકીએ. જેમ કે આપણે રોલ નંબર લખતા હોઈએ તો રોલ નંબર આવી રીતના લખીએ, બરાબર. તો શોર્ટ ફોર્મના ડોટ્સ છે. હવે તમે તારીખ પૂરેપૂરું લખો છો તો કોઈ વાંધો નથી. આ તમારે ખાલી ધ્યાનમાં રાખવાનું છે. પત્રલેખનની અંદર ચર્ચાપત્ર ઇનકેસ પૂછાય છે તો ચર્ચાપત્રની અંદર બિડાનમાં આપણે આખું ચર્ચાપત્ર લખીશું. સેમ વસ્તુ જેમ આપણે એસેમાં વિચારતા હતા, થોટ પ્રોસેસ કંઈક ને કંઈક, એની અંદર આપણે થોટ પ્રોસેસ એવી જ મૂકીશું. ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન શું છે, સેકન્ડ, થર્ડ પેરેગ્રાફ, ફોર્થ પેરેગ્રાફ એને આપણે કમ્પ્લીટ કરીશું, બરાબર. પત્રલેખનની અંદર બીજી ધ્યાનમાં રાખવાની બાબતોમાં આવશે, અનૌપચારિક પત્રની અંદર આપણે લખીએ ત્યારે મેં તમને કીધું હતું નાનાને લખીએ, મોટાને લખીએ, આપણા સમવયસ્ક લખીએ તો આપણે કઈ રીતના આપણે સંબોધવાનું છે એ બધી વસ્તુઓ ધ્યાન રાખીશું. ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે શું લખીશું, ભલે પર્સનલ લેવલ પર લખીએ છીએ છતાં આપણે કઈ રીતના ફર્સ્ટ પેરેગ્રાફ, સેકન્ડ, થર્ડ પેરેગ્રાફની અંદર આપણે જીએસ રિલેટેડ કંઈક વસ્તુ લખી શકીએ, એસડીજી રિલેટેડ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ રિલેટેડ કંઈક વસ્તુ લખી શકીએ તો આપણે ત્યાં લખીશું. લાસ્ટ પેરેગ્રાફમાં આપણે એન્ડ કેવી રીતના કરશું, લેટરની અંદર જ્યારે આપણે પર્સનલ લેટર્સ લખીએ છીએ, અનૌપચારિક પત્ર લખીએ છીએ, લાસ્ટ પેરેગ્રાફમાં આપણે ટ્રાય કરીશું કે આપણો વ્યવહાર, જે કમ્યુનિકેશન આપણું ત્યાં એન્ડ નથી થતું, બરાબર. જેમ આપણે તમને કીધું હતું કે ભાઈ આઈપીએલ જીત્યા છે તો આપણે શુભેચ્છા પાઠવવાની છે, તમારો ફ્રેન્ડ આઈપીએલ ટીમ જીત્યો છે, તમારા ફ્રેન્ડની આઈપીએલ ટીમ ફાઇનલ જીતી છે, તો શુભેચ્છાની અંદર આપણે એન્ડ કેવી રીતે કર્યું હતું કે ભાઈ આવે પછી આપણે આનું પાર્ટી કરીશું. પાર્ટી ઇન ધ સેન્સ કે ક્યાંક ને ક્યાંક આપણે આનું સેલિબ્રેશન કરીશું, બરાબર. એવી રીતના આપણે વાત કરી હતી કે ભાઈ હું ક્લોઝ નથી કરતો, બરાબર. આની ઉજવણી હજી બાકી છે, એ ઉજવણી આપણે તું આવે પછી આપણે કરીશું. તો એક જે પર્સનલ લેવલ પર જે તમારું ફ્રેન્ડશિપ છે દેખાય છે કે યસ, અને એને સામેવાળાને રિપ્લાય આપવા માટે બી ખબર પડે કે હા ડેફિનેટલી ખ્યાલ આવે છે શું કહું છું, કે તમારો એક પત્ર, કમ્પ્લીટ પત્ર કેવી રીતના દેખાશે, આવી રીતના તમે લખી શકો છો વ્યવસ્થિત રીતે. ક્લિયર. ચલો, પત્રલેખનની અંદર એટલું બેઝિક જ છે, એટલું બધું ઇશ્યુ નથી. પ્રીસી રાઇટિંગ આપણે જોઈ લીધું ને. ટ્રાન્સલેશન માટે તમારે યુ હેવ ટુ, આપણી જે વર્કબુક મેં તમને આપી છે, વર્કબુકની અંદર વોકેબ બી આપી દીધી છે. કેવી વોકેબ આપી છે કે જે એક્ઝામમાં છેલ્લા અલગ અલગ એક્ઝામમાં જીપીએસસીમાં જેવા ટાઈપના ટ્રાન્સલેશન્સ પૂછાયા છે તો એવા એની વોકેબ મેં તમને આપી દીધી, અને પોલીસ રિલેટેડ વોકેબ બી તમને અલગથી આપી. કદાચ ટ્રાન્સલેશન એવું કંઈક પૂછાઈ જાય તો અત્યારે આપણે એવી વોકેબ્સ બહુ બધી જગ્યાએ ઓલરેડી કરેલી છે. પ્રીસી રાઇટિંગ, રીડિંગ કોમ્પ્રિહેન્શન બધી જગ્યાએ. ઓકે, તમારે આટલું જ ખાલી ધ્યાન રાખવાનું છે.
ટ્રાન્સલેશનની વર્કબુકમાં આપણે બીજું શું જોયું હતું? એક વસ્તુ કે આપણે કઈ રીતના ટ્રાન્સલેશન્સ આપણા ચાલુ કરી શકીએ અગર મને નથી આવડતું તો. બરાબર? તો જે બી વર્ડ આવે, વર્ડનો મને લિટરલ મીનિંગ કદાચ ખબર પડી જાય કે આ શબ્દનો મીનિંગ આ છે. બરાબર? હવે મીનિંગ પછી હું સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ એવી રીતના ગોઠવી શકું છું. બેઝિક હું ગોઠવી શકું છું. બરાબર? એસવીઓ તમને જે બી ઓકે એટલું તમે ખાલી ગોઠવી શકો. તો બાકી મેં તમને ટેમ્પલેટ આપ્યું છે. તમારે ટેમ્પલેટ પ્રમાણે કે સ્ટાર્ટિંગમાં એટ ધ ફર્સ્ટ, સેકન્ડલી, થર્ડલી એવી રીતના તમે લખી શકો છો. બરાબર? ડિસ્પાઇટ ધીસ અગર કોઈ નેગેટિવ સાઈડ હોય. તમારે ખાલી વર્કબુક એકવાર જોવાની છે ને પ્લીઝ જોજો. એ 10 માર્કનું ટ્રાન્સલેશન છે ને એમાં માર્ક્સ સારા મળશે. કેમ કે અગર તમારી સ્પેલિંગ મિસ્ટેક યા તો ગ્રામર મિસ્ટેક વિઝિબલ નહીં હોય તો બી થઈ જશે કામ. હું એમ નથી કહેતો કે હોવી જ ના જોઈએ, બટ વિઝિબલ ના હોવી જોઈએ. ચેકચાક બહુ ના કરતા. બને ત્યાં સુધી પેપર નીટ એન્ડ ક્લીન રાખજો કે જેથી સામેવાળાને રીડ કરવાની મજા આવે. બને ત્યાં સુધી સારા સારા કીવર્ડ્સ અંડરલાઇન કરજો. પેનથી, પેન્સિલથી કોઈ ઇશ્યુ નથી. સ્કેન થાય પેપર તમારા તો. પણ અંડરલાઇન કરો તો એને ખબર પડે કે યસ મારે આવી રીતના આની અંદર આણે આટલું લખ્યું છે. પેપર તમારું ક્યારે બી આવી રીતના રીડ નથી થતું. એમની પાસે બહુ બધા પેપર્સ હોય એટલે હંમેશા તમારું વર્ટિકલી પેપર રીડ થતું હોય એટલે તમે કીવર્ડ અંડરલાઇન કર્યા હશે તો કીવર્ડ વાંચતા જશે ને તમારી ગ્રામરની ભૂલ હોય, સ્પેલિંગની ભૂલ હોય તો એ બધી એમને નહીં દેખાય. બરાબર? તમે જે બી આન્સર્સ લખો છો પ્રીસીની અંદર, આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર આન્સર્સ લખો છો, પ્રીસીમાં તમે જે ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ કદાચ કાઢીને રાખો છો તો એને બી ક્યાંક ને ક્યાંક તમે બતાવી શકો છો કે જો આ વસ્તુઓ મેં લીધેલી છે. બરાબર? ટાઇટલને તમારે અંડરલાઇન કરી દેવાનું. એપ્રોક્સ વર્ડ કાઉન્ટ છેલ્લે લખવાના કે ભાઈ આશરે આટલા શબ્દો. આટલી વસ્તુઓ તમારે દરેક ફોર્મેટ, બધી વસ્તુઓ ધ્યાન રાખવાની છે. ઓકે? નર્વસ ના થતા, એન્શિયસ ના થતા. આ વિડીયોની અંદર જે કીધું કોઈ વસ્તુ બાકી હોય તો પીડીએફ એકવાર જોઈ લેજો. કોઈ ઇશ્યુ નથી. કોઈ જગ્યાએ એવું નથી કે આપણે આ વખતે બીજા લોકો કરતાં ઓછું કર્યું. મેં આ વખતે જેટલું વધારે સરખી રીતે થઈ શકતું હતું તમને આપવાની ટ્રાય કરી છે કે કેમ આ વખતે ના લખાય. એસે રાઇટિંગની અંદર ગયા વખતે શું ઇશ્યુ આવતા હતા કે ભાઈ પ્રશ્નો બની જાય પણ એક્ઝામમાં નથી બનતા પ્રશ્નો. બેઝિક પ્રશ્ન બને. બરાબર? આબોહવા પરિવર્તન શું છે? એટલું જ આવડતું હતું. 5W કરું. આબોહવા પરિવર્તન કેમ થાય છે? કમ્યુનિટી પોલીસિંગ કેમ જરૂરી છે? કમ્યુનિટી પોલીસિંગ શું છે? કમ્યુનિટી પોલીસિંગ ક્યાં જરૂરી છે? અરે એનાથી આગળ મારે પ્રશ્ન કેવી રીતે બનાવતા? આ વખતે બધી પ્રોસેસ કરી છે. લગભગ આટલી ડિટેલ્ડ વેમાં જીપીએસસીવાળા બી ક્યાંક ને ક્યાંક નથી શીખતા. જીપીએસસી ક્લાસ 1 2ની મેન્સમાં એસે લખતા હોય એ લોકો બી આટલું ડિટેલમાં નથી. એટલું ડિટેલમાં આપણે આ વખતે તૈયારી કરી છે કે ભાઈ વિચારવાની ક્ષમતા વધારો. એક્ઝામની અંદર 8 પેજનો નિબંધ હું લખી શકવો જોઈએ તો 4 પેજનો આરામથી હું લખી શકીશ અને મને પોઈન્ટ્સ જનરેટ કરતાં હવે તો બેઝિક તો આવડે જ છે. ક્લિયર? ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ. કોઈ પણ જાતનું ડર નથી રાખવાનું. બીજી એક બે વસ્તુ છે લાસ્ટમાં મારે તમને કહેવાની છે. કાલે સવારે જ્યારે બી તમે પેપરનું આપવાનું તમે જવાનું ટ્રાય જે નીકળો ત્યારે બી એક ટ્રાય કરજો નાનકડી કે ભાઈ 5 મિનિટ માટે, ખાલી 5 મિનિટ માટે આ વસ્તુ મારી માનજો. બોક્સ બ્રીધિંગ તમારે કરવાનું છે. બોક્સ બ્રીધિંગ શું હોય? 5 સેકન્ડ તમારે મનમાં ગણવાનું છે. 1 2 3 4 5. 5 સેકન્ડ જેમ 1 2 3 4 5 ગણો, શ્વાસ અંદર લેવાનું. પાછું તમારે 5 સેકન્ડ સ્ટોપ કરવાનું. 1 2 3 4 5. 5 સેકન્ડ પાછું ગણવાનું, શ્વાસ છોડવાનો અને પાછું 5 સેકન્ડ ગણીને ત્યાં વેટ કરીને પાછું શ્વાસ અંદર લેવાનો. શ્વાસ લેવાનો, વેટ, શ્વાસ છોડવાનો, વેટ. 5 સેકન્ડ 5 મિનિટ માટે આવું તમારે કરવાનું છે. તમારા માઇન્ડમાં બ્લડ ફ્લો તમારો વધશે. તમારા થોટ પ્રોસેસ, થિંકિંગ પ્રોસેસ એક્ઝામ માટે ક્લિયર થશે. તમને કોઈ ઇશ્યુ બીજો નહીં આવે કે યસ મને કોન્ફિડન્સ ઇશ્યુ આ તે તમને નહીં થાય. અને બીજું કે તમારો દિવસ તમારા કંટ્રોલમાં રાખજો. ખાલી આ 5 મિનિટ તો કરજો જ. આ બોક્સ બ્રીથિંગથી તમને બહુ કામ લાગશે. બરાબર? તમને એકચ્યુઅલી એક્ઝામમાં બધી વસ્તુઓ યાદ આવશે. જેને બી તકલીફ છે ને યાદ નથી આવતું એ લોકોને એકચ્યુઅલી યાદ આવશે. આંખ બંધ કરીને આ વસ્તુ કરવાનું. એક્ઝામની અંદર તમે પહોંચી જાઓ છો, એક્ઝામની પહેલાં ટાઈમ મળે છે ત્યાં બી આ કરવાનું. બરાબર? ત્યાં બી આમ હાથ પગ હલાવે એવું નહીં કરવાનું. આંખ બંધ કરીને આ કરવાનું. હું આંખ બંધ કરું છું, મારી આજુબાજુવાળા શું વિચારતા આપણને ક્યાં ઓળખે છે એ લોકો? બરાબર? આપણે શું વાંધો છે? ટાઈમ આઉટ થાય છે, બેલ વાગશે, ટીચર પેપર આપશે એટલે ઓટોમેટિકલી મને ખબર પડી જશે. ટાઈમ વેસ્ટ ત્યાં બી નથી કરવાનો. તમારો દિવસ કંટ્રોલમાં હોવો જોઈએ. તમે જે પ્રમાણે વિચારો છો 8 વાગે ઉઠીશ, 7 વાગે ઉઠીશ, 6 વાગે ઉઠીશ એ પ્રમાણે તમારે ઉઠવાનું છે. એ પ્રમાણે જ્યારે બી તમે જેટલા વાગે જ્યાં પહોંચવાનું છે ત્યાં આપણે પહોંચવાનું છે. બધી જ વસ્તુઓ વ્યવસ્થિત રીતે સેટ કરી દેજો કે યસ આવી રીતના જ મારું કાર્યક્રમ કાલનો રહેવાનો છે. આપણા કંટ્રોલમાં આપણો દિવસ રહેશે તો આપણા કંટ્રોલમાં આપણું પેપર બી રહેશે. પેપર હાર્ડ આવે, ઇઝી આવે, મને પેપરમાં લખવા માટે મારી પાસે અઢળક પોઈન્ટ્સ છે. બસ મારે એક્ઝામમાં પરફોર્મ કરવાનું છે. એના માટે થઈને એન્ઝાયટી નથી જોતી, મારે કોન્ફિડન્સ જોઈએ. કોન્ફિડન્સ ત્યારે આવે જ્યારે તમારી સિચ્યુએશન્સ તમારા કંટ્રોલમાં હોય.
તો આટલી વસ્તુઓનું પ્લીઝ ધ્યાન રાખજો. ખાવા પીવાનું જે તમે એવરીડે કન્ઝ્યુમ કરો છો એ જ વસ્તુઓ ખાજો, બીજી કોઈ વસ્તુ એક્સ્ટ્રા હાથે, અને એ બધી તમને ખબર જ છે. એક પેપર પતી જાય પછી આપણે ભલે ને કાલનો દિવસ પાર્ટી કરી લેજો, રાતે જમી લેજો મસ્ત વ્યવસ્થિત હોટલમાં, બટ દિવસના ટ્રાય કરજો કે જે આપણે એવરીડે ખાતા હોય એવું જ કંઈક ખાઈએ. અલગ બી કંઈક ખાવાની ટ્રાય ના કરતા. ઘણીવાર એવું થાય છે કે રોજ શાક રોટલી આપણે ખાતા હોય ને એ દિવસે પછી એપલ અલગથી ખાઈ લે ને પછી મજા ના આવતી હોય કે યાર બપોરના ટાઈમે ક્યાં કેળું ખાઈ લીધું એપલ. જેને ફાવતું હોય એ લોકોએ એ કરવાનું છે. બસ એટલું ધ્યાન રાખજો. ડન. શાંતિથી આરામથી જ્યારે બી ટાઈમ મળે આ બોક્સ બ્રીથિંગ કરવાનું, અને બીજું માઇન્ડને એકદમ શાંત રાખવાનું. આરામથી પેપર લખવાનું છે. 3 કલાક ઇનફ છે, મોર દેન ઇનફ છે, થઈ જશે વ્યવસ્થિત રીતે. જે રીતના આપણે ડિસ્કસ કર્યું એ રીતના રફ વર્ક છે, રફ પેજનો યુઝ અઢળક કરજો. રફ પેજમાં બધી વસ્તુઓ લખજો, પોઈન્ટ્સ લખજો. રિપોર્ટ વખતે બી જે રિપોર્ટની અંદર આપણે વર્કબુક આપી છે, લેટરની વર્કબુક, એ બધી વર્કબુકમાં જેવા પોઈન્ટ્સ આપણે વિચાર્યા તે પોઈન્ટ્સ તમારે વિચારીને રફમાં પહેલાં લખવાના, કે જેથી મેઇન જ્યારે આન્સર લખવા બેસું ત્યારે હું ભૂલ નથી કરતો. ક્લિયર? ડન? ચલો, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.